હાય પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. પ્રેરિતોના કૃત્ય ના 16મા અધ્યાય અને 25 અને 26 કલમમાં તમારું ધ્યાન લઈ જવા માંગુ છું. સિલાસ અને પાઉલ સુમારે મરાખે તેઓ પ્રાર્થના અને આરાધના કરતા હતા જેલની અંદર. વહાલાઓ ત્યાં મોટો ધરતીકંપ થાય છે. ત્યાં જેલના પાયો હાલી જાય છે. ત્યાં બંધ દરવાજાઓ ખુલી જાય છે અને સર્વ કેદીઓના બંધનો છૂટી જાય છે. હું તમારું ધ્યાન એક કલમમાં લઈ જવા માંગુ છું. પ્રાર્થના અને આરાધનામાં સામર્થ્ય છે, તાકાત છે. પ્રાર્થના અને આરાધના કરવાથી ત્યાં ધરતીકંપ થયો. પ્રાર્થના અને આરાધના કરવાથી ત્યાં જેલના પાયાઓ હાલી ગયા. પ્રાર્થના અને આરાધના કરવાથી બંધ દરવાજાઓ ખુલી ગયા. પ્રાર્થના અને આરાધના કરવાથી સૌર બંધનો ત્યાં છૂટી ગયા. વહાલાઓ, પ્રાર્થના અને આરાધના હંમેશા તમે કરતા રહો, કેમ કે પ્રાર્થના અને આરાધનામાં સામર્થ્ય છે. બંધ દરવાજાઓ ખુલી જાય છે, બંધનો છૂટી જાય છે. વહાલાઓ, ત્યાં ઘણા બધા લોકો છુટકારો પામ્યા કેવલ પ્રાર્થના અને આરાધના કરવાથી, અને પ્રભુની હાજરી ત્યાં ઉતરી આવે છે અને ત્યાં લોકો આઝાદ થાય છે. વહાલાઓ, જ્યારે પ્રાર્થના અને આરાધના કરીએ છીએ ત્યાં છુટકારો છે. ત્યાં બંધ દરવાજાઓ, બંધ માર્ગો ખુલી જાય છે અને ત્યાં લોકોનું જીવન પરિવર્તન થાય છે. અને તે જગાઓ પર વહાલાઓ, એક નવું જીવન, એક નવી તાજગી ત્યાં જોવાની મળે છે. અને તે જ જગા ઉપર ત્યાંનો જેલર જે હતો એ વ્યક્તિ ત્યાં ઉદ્ધાર પામે છે અને સાથે સાથે તેનો આખું પરિવાર પણ ઉદ્ધાર પામે છે. તે ભાગમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રાર્થના અને આરાધનામાં સામર્થ્ય છે. ગોડ બ્લેસ યુ. આમ